હિન્દુ પરંપરામાં મસ્તક પર તિલક કરવાનું ધાર્મિક કાર્યો સાથે જોડાયેલું છે. દરેક શુભ અવસરે આવું કરવાનું પ્રસન્નતાનું, સાત્વિક સફળતાનું ચિહ્ન માનવામાં આવે છે. કોઈ મહત્વના કાર્ય કે વિજય અભિયાન જતી વખતે અબીલ, હળદર, ચંદન કે કંકુનું તિલક કરવામાં આવે છે. ઉપાસનામાં ષષ્ઠકર્મના આ એક અભિન્ન અંગ છે. તીર્થોમાં દેવ દર્શન માટે જઈએ ત્યાં માથે તિલક કરીને શુભકામના કરવામાં આવે છે. પર્વ તહેવારોમાં અને મહેમાનોનું આગમન થાય છે ત્યારે એમને તિલક કરી એમનું સ્વાગત કરવામાં આવે છે તથા મંગલ કામના વ્યક્ત કરવામાં આવે છે. આ બધું એક સામાન્ય અને ઔપચારિક કૃત્ય જેવું લાગતું હોવા છતાં એનું અસામાન્ય મહત્વ છે. એના દાર્શનિક અને વૈજ્ઞાનિક પાસાઓ પર વિચાર કરવાથી આશ્ચર્યચકિત રહી જવું પડે છે. ભારતીય સંસ્કૃતિમાં કર્મકાંડો, પરંપરાઓ અને અનેક પ્રથાઓ નિર્માણ કરનારા આપણા પ્રાચીન ઋષિ એક સાથે વૈજ્ઞાનિક પણ હતા અને મહાન દાર્શનિક પણ તેઓ હતા. તેથી કોઈ પણ શુભ પ્રચલનની સ્થાપના એમણે આ બંને દૃષ્ટિકોણ ધ્યાનમાં રાખ્યા હતા કે જેથી કોઈ એક પાસું સર્વથા ઉપેક્ષિત અને ગૌણ ન રહે તથા બીજાના દુરુપયોગની સંભાવના ન વધે. આની પાછળ સંતુલન સમીકરણનું પ્રયોજન જ મુખ્ય હતું, જેથી બંને વર્ગના અનુયાયીઓ સંતુષ્ટ થઈ શકે અને સ્થાપનાને સમાન મહત્વ આપી શકે. સૌ પ્રથમ એના વિજ્ઞાન પક્ષને લઈએ. લલાટ પર જે આને તિલક કરવામાં આવે છે ભૂમધ્ય કે આશા ચક્ર છે. શરીર શાસ્ત્રની દૃષ્ટિએ આ સ્થાન પિનિયલ ગ્રંથિનું છે. પ્રયોગો દ્વારા એ સિદ્ધ થઈ ચૂક્યું છે. પ્રકાશ સાથે તેનો ઊંડો સંબંધ છે. પ્રયોગોમાં કોઈ વ્યક્તિની આંખો પર પટ્ટી બાંધીને માથાને સંપૂર્ણપણે ઢાંકી દેવામાં આવ્યું ત્યારે તેના મસ્તકની અંદર પ્રકાશ અનુભવતી થતી આ વાતને પ્રમાણિકતા કરે છે કે ધ્યાન ધારણના માધ્યમથી સાધકમાં જે પ્રકાશનું અવતરણ થાય છે તેના સ્થૂળ અવયવ સાથે કોઈની કોઈ સંબંધ અવશ્ય છે. ઋષિઓને આ તત્વની સંપૂર્ણ જાણકારી હતી માટે એમણે તિલક કરવાનું પ્રથાને પૂજા ઉપાસનાની સાથે સાથે દરેક શુભ કાર્ય સાથે જોડીને તેને ધાર્મિક કર્મકાંડનું એક અભિન્ન અંગ બનાવી દીધું. તંત્ર માર્ગમાં માત્ર પરંપરાવશ તિલક કરવામાં આવતું નથી, ત્યાં એનું પ્રયોજન વધુ ગહન છે. આ માથા પર ઈષ્ટનું પ્રતીક છે. ઈષ્ટની સ્મૃતિ સદા રહેવી જોઈએ, પછી શરીર સંપૂર્ણ રીતે ભલે વિસરાઈ જાય. આ ધારણને કારણે મન સતત એ જ કેન્દ્ર બિંદુ તરફ લાગેલું રહે છે. યોગ વિજ્ઞાન અનુસાર પેડુમાં કદ સ્થાને 72,000 નાડીઓને નીકળીને શરીરના બધા ભાગોમાં ફેલાઈ જાય છે. એમાં 3 મુખ્ય છે: ઈંડા, પિંગલા અને સુષુમ્ના. આ ત્રણેય મેરુદંડના માર્ગથી ઉપરની તરફ આવી મસ્તકના ત્રણેય ભાગોને જુદા જુદા સ્પર્શે કરે છે. તે પછી ત્યાંથી 3 નાડીઓ દોરડાની જેમ પરસ્પર ગૂંથાઈને કપાળ પ્રદેશ ઉપરથી નીચે તરફ જાય છે. તે પછી ભૂમધ્ય પર છૂટી પડી જાય છે. સુષુમ્ન આશાચક્ર કે ત્રીજા નેત્રના સ્થાને તેની યાત્રા સમાપ્ત કરી દે છે, જ્યારે ઈંડા અને પિંગલા બંને નેત્રોની કણિકાઓનો સ્પર્શ કરી તેમના રક્તવાહિની તંતુઓના રૂપમાં ફેરવાઈ જાય છે. આ બંને નાડીઓના સંબંધ બંને આંખોના માધ્યમથી જાગૃત અને સ્વપ્નાવસ્થા સાથે છે. આથી વિપરીત સુષુમ્નાનો સંબંધ ત્રીજા નેત્રના માધ્યમથી સુષુપ્તિ તુરીય અને તુરીયાતીવ અવસ્થા સાથે છે. યોગીજન ભૂમધ્યમાં ચિત્તને એકાગ્રત સુષુમ્ન માર્ગે આ અવસ્થાઓ દ્વારા જ અંતર્જગતમાં પ્રવેશ કરે છે. આ તિલકનું તત્વદર્શન અનેક પ્રેરણાઓ સાથે જોડાયેલું છે. તિલક એ ત્રિપુડ મોટે ભાગે ચંદનનું હોય છે. ચંદનની પ્રકૃતિ શીતળ હોય છે. શીતળ ચંદન જ્યારે મસ્તક પર લગાડવામાં આવે છે તો તેની પાછળ એ ભાવ હોય છે કે ચિત્તનું
જે કેન્દ્રીય તંત્ર મસ્તિષ્કના રૂપમાં માથાની અંદર બિરાજમાન છે તે હંમેશા શીતળ રહે છે. તેના વિચાર અને ભાવ એટલો શ્રેષ્ઠ હોય કે પોતાની જેમ બીજાને પણ શીતળતા અને પ્રસન્નતા પ્રદાન કરવું રહે. અસ્તુ.